તમારા મનમાં જેવા સારા કે ખરાબ સંસ્કારોના બીજ હશે તે પ્રમાણેના વિચારો ઉત્પન્ન થશે અને જેવા વિચારો તમે કરો છો તેવું જ કૃતિ કરો છો અને જેવી તમારી કૃતિ હોય તે પ્રમાણે તમારું જીવન સારું કે ખરાબ બને છે. જ્યારે ગાયત્રી મંત્ર વિચાર રૂપે માણસના મગજમાં સારા સંસ્કારોના બીજ નાખે છે, જેથી તેને સારા વિચારો ઉત્પન્ન થતાં તેનું જીવન સુંદર અને સુખી બને છે. આમ માણસના સુખ કે દુઃખનો આધાર તેની અંદર રહેલા વિચારો ઉપર છે. જગતમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન અને જૂનામાં જૂનો અને છતાં આજે પણ કરોડો લોકો દ્વારા જપવામાં આવતો હોય તેવો જો કોઈ મંત્ર હોય તો તે ગાયત્રી મંત્ર છે. તે જ તેની લોકપ્રિયતા, આસ્થા અને મહત્ત્વ દર્શાવે છે. અથવા તો એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે સૃષ્ટિની શરૂઆતથી જ પ્રથમ જો કોઈ મંત્ર ઉદ્ભવ્યો હોય તો તે ગાયત્રી મંત્ર છે. સૌ પ્રથમ ગાયત્રી મંત્ર સિવાય કોઈ મંત્ર નહોતો અને તેથી જ આ મંત્રને ગુરુ મંત્ર પણ કહેવાય છે. પહેલાંના સમયમાં જ્યારે ગુરુ કોઈ શિષ્યને દીક્ષા આપતા ત્યારે આ ગાયત્રી મંત્ર જ કાનમાં ફૂંકતા. દરેક મનુષ્ય માટે ગાયત્રી મંત્ર કરવો, જપવો તે તેનું મનુષ્ય તરીકે કર્તવ્ય ગણાતું અને તેથી જ ગાયત્રી મંત્રને જ સંધ્યા કહેવાતી અને સવાર, બપોર અને સાંજ એમ 3 ટાઈમની સંધ્યા કરવી મનુષ્ય માટે ફરજિયાત ગણાતું. કેમ કે જેમ સ્નાન કરવામાં ના આવે તો શરીર ગંધાય છે, તેમ જો રોજે રોજ સંધ્યા દ્વારા મનને નવરાવવામાં ના આવે તો મનમાં અનેક દુષ્ટ વિચારો દ્વારા મન મલિનતા પ્રાપ્ત કરે છે. આમ સંધ્યામાં ગાયત્રી મંત્ર જ કરાતો અને તેથી જ ભગવાન રામ, કૃષ્ણ અને અનેક અવતારો અને મહાપુરુષે આ ગાયત્રી મંત્ર જ કરતા અને દીક્ષા લઈ જનોઈ ધારણ કરતા. કારણ કે જન્મથી મનુષ્યનો દેહ તો આપણને બધાને મળે છે, પરંતુ સાચા મનુષ્ય તો આ ગાયત્રી મંત્રની દીક્ષા લઈ તેને જપવાથી જ બની શકાય છે. કારણ કે માણસને મનુષ્ય જન્મ મળ્યા પહેલાં તે અનેક યોનિઓમાંથી આવ્યો હોય છે. ભૂંડ, વાનર, કૂતરો, હાથી, બિલાડો અને તે મનુષ્ય હોવા છતાં તેનામાં આ યોનિના સંસ્કારો પડ્યા હોય છે અને તેથી જ તે ક્યારેક કૂતરાની જેમ ઝઘડે છે, તો સિંહની જેમ હિંસક બને છે, ને વાંદરાની જેમ કૂદાકૂદ કરે છે, ને બિલાડીની જેમ ઘૂરે છે. ટૂંકમાં આપણી અંદર અનેક પાશવી અને આસુરી સંસ્કારો ભરેલા છે અને તે યોગ્ય વાતાવરણ મળતા જાગૃત થતા હોય છે. પરંતુ ગાયત્રી મંત્રનું કામ આ પાશવી સંસ્કારોને જડમૂળથી નાબૂદ કરી દેવત્વના ગુણો જગાડવાનું છે. ગાયત્રી મંત્રથી વ્યક્તિમાં સાત્વિક સંસ્કારો જાગૃત થતાં તેની બુદ્ધિ શુદ્ધ થાય છે ને તેનામાં બીજા માટે જીવવાની, સત્કર્મો કરવાની રુચિ, પોતે દુઃખ વેઠી બીજાને સુખી કરવાની ભાવના વગેરે દેવી ગુણો ધીમે ધીમે પ્રગટ થાય છે ને તેનું મનુષ્ય તરીકેનું જીવન સાફલ્ય બને છે. આમ પોતે મનુષ્ય તરીકે જીવતો હોવાનું અને મનુષ્ય જીવનની સાર્થકતા અનુભવે છે. તેથી જ ગાયત્રી મંત્રને બુદ્ધિનો મંત્ર પણ કહે છે. કારણ કે આ મંત્રથી માણસની બુદ્ધિ, વિવેક જાગતા તે સત્કાર્યો કરતો થાય છે અને મનુષ્ય જીવન
સાચા અર્થમાં જીવતો થાય છે. આજે આ મંત્રને આપણે છોડી દીધો, ભૂલી ગયા, સંધ્યા છોડી દીધી અને નામ માત્રના હિન્દુ છીએ, જેને કારણે આજે ચારે બાજુ આસુર વૃત્તિનું નાચ થાય છે. ચારે બાજુ હિંસા, ભય, શોકનું વાતાવરણ સર્જાયું છે. આજે માણસ સ્વાર્થ, સંકુચિત, નિર્દય, ઘાતકી અને ક્રૂર થતો જાય છે. તેનું કારણ ગાયત્રી મંત્ર ભૂલ્યો છે. જો દરેક મનુષ્ય પાછો સંધ્યા કરતો થઈ જાય તો પૃથ્વી પર પાછું પ્રેમ, દયા, કરુણા, સદ્ભાવ, ત્યાગ અને કર્તવ્યપણતાનું વાતાવરણ ઊભું થાય ને પૃથ્વી પર પાછું સ્વર્ગ બની જાય. માટે તમે પૂજા ગમે તે ભગવાનની કરતા હોય, તમારા ઈષ્ટ ગમે તે હોય, પણ રોજ 1-2 ગાયત્રી મંત્રની માળા તો અવશ્ય કરવી જ જોઈએ, કારણ કે તે દરેક મનુષ્યનું કર્તવ્ય ગણાય છે. જોકે આજે આ ગાયત્રી મંત્ર કરોડો લોકો જપે તો છે, પરંતુ તેનો લાભ બહુ જ ઓછા લોકો મેળવી શક્યા છે. તેનું કારણ જપની સાચી સમજ નથી, તેની સાચી માહિતી નથી. માત્ર એક માળા કરી નાખી એટલે પૂરતું થઈ ગયું. ત્યાર પછી તે મંત્રનું ચિંતન, અર્થ, જીવનમાં ઉપયોગ તરફ તે વિચાર જ નથી કરતા કે નથી ધ્યાન આપતા, જેને પરિણામે વર્ષોથી આ મંત્ર જપતા હોવા છતાં બહુ જ થોડો ફાયદો પ્રાપ્ત થાય છે. તો આ ગાયત્રી મંત્ર શું છે, તેનો જપ કેમ ન કરવો, તેનો ઉપયોગ પ્રેક્ટિકલ જીવનમાં કેવી રીતે લાવવો, વધુમાં વધુ ફાયદો કેમનો મેળવવો, જીવનમાં સિદ્ધ ક્યારે થાય, આવા અનેક પ્રશ્નોના જવાબ મળી રહે. દરેક મનુષ્ય આ મંત્રનું મહત્ત્વ સમજે, સાચી રીતે કરતા થાય અને દરેકના જીવન સફળ અને સાર્થક બને, એ ઉદ્દેશ્યથી હું આ મંત્ર ઉપર અસીમ શક્તિ અને મારા ગુરુદેવની પ્રેરણાથી અલગ અલગ ભાગ દર પૂનમે મૂકતો રહીશ, જે તમને આ મંત્ર કરવામાં ઉત્સાહ અને યોગ્ય લાભ મેળવવામાં ઉપયોગી થશે. તો આપણે તે અંગે ઇન્ટરેસ્ટ હોય તો અવશ્ય મારા ઓડિયો સાંભળશો અને નિયમિત મારા ઓડિયો આપ સુધી પહોંચે તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી હું આ ગાયત્રી મંત્ર ઉપર ના મારા દરેક ઓડિયો આપ સુધી પહોંચાડી શકું. જોકે આ ગાયત્રી મંત્ર ઉપર ઘણા મહાપુરુષોએ અગાઉ પણ પ્રકાશ પાડ્યો છે અને મારા ગુરુદેવે તે પોતાનું સમગ્ર જીવન આ ગાયત્રી મંત્રના પ્રચાર માટે અર્પણ કરી દીધું છે. ઘણું બધું લખ્યું પણ અને અલુપ્ત થયેલા ગાયત્રી મંત્રને ફરી જાગૃત કર્યો. દયાનંદ સરસ્વતીએ પણ આ મંત્રનો ખૂબ જ પ્રચાર કરેલો. તો હું કંઈ વિશેષ કે નવીન નથી કહેવાનો, પરંતુ આ મંત્રથી મારા જીવનની દિશા બદલાઈ અને જે સત્પ્રવૃત્તિ તરફ રુચિ વધી, જેથી તેનો લાભ દરેક મનુષ્યને મળે. આ દરેક મનુષ્યને આ મંત્ર કરવામાં રસ જાગૃત થાય અને તેનું મનુષ્ય જીવન સાર્થક બને, સાચા અર્થમાં મનુષ્ય જીવન જીવતો થાય અને તેનો આનંદ મળે, તે શુદ્ધ ઉદ્દેશ્યથી આ ગાયત્રી મંત્ર ઉપર ઓડિયો બનાવી રહ્યો છો. તો મારા આ ઓડિયો વધુમાં વધુ મનુષ્ય સુધી શેર કરશો તેવી મારી હૃદયપૂર્વકની વિનંતી છે. જોકે આ મંત્રના ઊંડાણને હું પણ હજુ પામી શક્યો નથી, તે નિખાલસ કબૂલ કરું છું, પરંતુ આ ગાયત્રી મંત્ર એક એવું અદ્ભુત મંત્ર છે કે તે મનુષ્ય જીવનમાં આમૂલ બદલાવ લાવી, પરિવર્તન કરી જીવન તરફની દૃષ્ટિ બદલી નાખે છે. ને ગાયત્રી મંત્ર કરવાથી મનુષ્ય જીવન સાચા અર્થમાં સાર્થક બને છે.
અને જે ઉદ્દેશથી આ મનુષ્ય જીવન મળ્યું છે તે ઉદ્દેશ્ય પૂર્ણ કરે છે તે ચોક્કસ અનુભવ પરથી હું કહી શકું છું. તો આવતી પૂનમે આપણે ફરી પાછા મળીશું અને આ ગાયત્રી મંત્ર ઉપરની ચર્ચા શરૂ કરીશું. તો ચોક્કસ મારી આ મંત્ર ઉપરના ઓડિયો સાંભળશો. તમને આ મંત્ર નહીં કરતા હોય તો કરવાનું મન થશે, અને જો કરતા હશો તો સાચા અર્થમાં કરતા થશો તેની ખાતરી આપું છું. આપ સર્વને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्.